જો તમે જે તપાસ વિદ્યાર્થીઓ ફક્ત પુસ્તકમાંથી નહીં પરંતુ વાસ્તવિક દુનિયાની અનુભવોમાંથી પણ શીખી રહ્યા છે। શું તમે કલ્પના કરી શકો છો કે એક શાળાનો વિદ્યાર્થી પોતે માલ બનાવે, વેચે અને કમાણી પણ કરે? અમરેલી જિલ્લાના એક નાના ગામમાં આવેલી સ્કૂલમાં આ કલ્પના હકીકત બની છે। ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ, એનું નામ જ ઇનોવેશનનું પ્રતીક બની ગયું છે, જ્યાં વિદ્યાર્થીઓ ફક્ત પુસ્તકોમાંથી જ નહીં પરંતુ વાસ્તવિક દુનિયાના અનુભવોમાંથી પણ શીખી રહ્યા છે। તો ચાલો જાણીએ કેવી રીતે શિક્ષણ અને વ્યવસાયનો સમન્વય શૈક્ષણિક દુનિયામાં નવી દિશા આપી રહ્યું છે। અમરેલી જિલ્લાના આ વિશિષ્ટ સ્કૂલમાં શરૂ થયેલી અનોખી પહેલ હેઠળ બાળકોને પુસ્તકની સાથે સાથે વ્યાવસાયિક કૌશલ્ય પણ શીખવવામાં આવે છે, જેથી તેઓ અભ્યાસની સાથે સાથે પૈસા કમાઈ શકે છે। પોતાની મહેનતથી કમાણી કરી તેના પરિવારને તો મદદ કરે જ છે, પરંતુ તેઓ આ નાણાંનો ઉપયોગ પોતાનું ભણતર આગળ વધારવામાં પણ કરે છે। શાળાઓ આ ઉદ્યોગ સહાયતામાં કાર્યક્રમનું કલામ યુથ સેન્ટર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં બાળકોને ટી-શર્ટ પ્રિન્ટિંગ અને લેસર કટિંગ જેવી ટેકનિક સાથે કામ કરવાની તક મળે છે। બાળકો જાતે વસ્તુઓ ડિઝાઇન કરે છે અને બનાવે છે, પછી તેને વેચે છે, જેમ કે ટી-શર્ટ, મગ અને લાકડાની વસ્તુઓ। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 14 વર્ષની ઓછી ઉંમરના બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે। તેમને શીખવવામાં આવે છે કે વસ્તુ કેવી રીતે બનાવવી, તેને કેવી રીતે વેચવી અને નાણાકીય આયોજન કેવી રીતે કરવું। કલામ ઇનોવેટિવ સ્કૂલનું આ મોડેલ ખાસ કરી ગ્રામીણ વિસ્તારો માટે એક ઉદાહરણ બની રહ્યું છે। અહીં બાળકો માત્ર અભ્યાસ જ નથી કરી રહ્યા, પરંતુ નાના વ્યવસાયો કરી તેમના પરિવાર અને ગામની અર્થવ્યવસ્થામાં પણ યોગદાન આપી રહ્યા છે। શિક્ષણની દુનિયામાં આ પહેલ અભ્યાસને વ્યવહારુ બનાવવા તરફ એક મજબૂત પગલું છે। આ રીતે ડોક્ટર ઇનોવેટિવ સ્કૂલ સાબિત કરી બતાવ્યું કે જો શિક્ષણ સાથે વ્યવહારિકતા જોડવામાં આવે તો બાળકોમાં આત્મવિશ્વાસ, કૌશલ્ય અને આત્મનિર્ભરતાનું વાવેતર શક્ય બને છે। भारत की किसी भी स्कूल में ऐसी प्रवृत्ति नहीं होती। इस स्कूल में हर साल चार से 5 अंतर्राष्ट्रीय कक्षा की नवीनतम प्रवृत्ति होती है और उसमें सभी विद्यार्थियों को अवनवी तक दी जाती है। हम लोग लेजर कटिंग मशीन से वुडन आर्टिकल्स बनाते हैं, सब्लिमेशन मशीन से टी-शर्ट प्रिंटिंग, मग प्रिंटिंग एंड बोतल प्रिंटिंग करते हैं। वुडन आर्टिकल में हम लेडीज पर्स, वॉल क्लॉक, डायरीज, नाइट लैम्प जैसी चीज़ें बनाते हैं और ये सभी चीज़ों का B2B एंड B2C चैनल में सेलिंग करते हैं और इनमें से जितना भी रेवेन्यू जनरेट हो वो 100% हमारा होता है। इनसे हम अपनी स्कूल फी, हॉस्टल फी भरते हैं और अपने माता पिता को आर्थिक सहयोग होता है। पिछले 4 या 5 महीनों से ये कॉन्सेप्ट चल रहा है। बच्चे B2C और B2B मार्केट में अपनी प्रोडक्ट सेल कर चुके हैं और तरह तरह की लेडीज़ पर्स हो गए, वॉल क्लॉक हो गए, डेकोरेटिव आइटम्स हो गए, पेन स्टैंड हो गए, ऐसी काफ़ी सारी चीज़ें बनाते हैं और बेचते हैं। पिछले 4 या 5 महीनों में बच्चों ने 8 लाख रुपए की प्रोडक्ट सेल की है और ये पूरी इकोसिस्टम बच्चों के द्वारा ही चलती है और बच्चों के लिए ही चलती है। इसकी 100% रेवेन्यू बच्चों को मिलती है।